તમે ધન સંપત્તિ વૈભવ આ બધું તમારી પાસે આવ્યું, તમે કમાતા થયા, અને તમારે એ ધન સંપત્તિ વૈભવને કયા માર્ગે વાપરવી, ક્યાં લઈ જવી, એના લગતું જે સુંદર મજાના પરમેષ્ઠી કાર્યો એટલે પરમાત્મા લગતા કાર્યો કરાવી તમારી ધન સંપત્તિ વૈભવને શુદ્ધ કરે એવા જે ત્રીજા ગુરુ પરમેષ્ઠી ગુરુ છે ને પરમેષ્ઠી ગુરુ છે એ બ્રાહ્મણો છે કે બ્રાહ્મણો દ્વારા પરમાત્મા લગતા તમને સારા સારા કાર્યો કરાવવામાં આવે અને એ કાર્યો દ્વારા તમે જીવનની અંદર તમારું મન શુદ્ધ રાખે, તમારી બુદ્ધિ શુદ્ધ રાખે અને તમને સારા કાર્યો કરાવતા રહે. અને જ્યારે પરીક્ષિત જેવા આવા જે રાજા છે અથવા તો તમે બધા જે અહીંયા બેસેલા છો એમને તમને એમ લાગે કે મારે હવે જીવન તો બહુ સારું જીવ્યા, પણ હવે આપણું ચિત્ત કંઈક પરમાત્મા તરફ લઈ જવું છે ને ભગવાનને પ્રાપ્ત કરવા છે, એનો જ્યારે તમને એક મનથી સંકલ્પ થાય અને પછી જે ગુરુની પ્રાપ્તિ થાય એ પરાત્પર ગુરુ છે કે જે આત્મા અને પરમાત્મા વચ્ચેનું ડાયરેક્ટ તમને મિલન કરી આપે, કોઈ જ ભેદ નહીં, કોઈ સંસારની વૃત્તિ, કોઈ માયા નહીં, બધું જ સાઈડમાં રહી જાય અને તમને આત્માનું મિલન પરમાત્મા સાથે કરી આપે.